आगे गाय पीछे गाय इत गाय उत गाय गोविंद को गायन में बस वो ही भावे શ્રી ગોવર્ધન નાથ કી જય। શ્રી કૃષ્ણને શું પ્રિય છે તો કે ગાય, આગે ગાય પીછે ગાય। સખીજનો, કૃષ્ણ જો પહેલી વાર પહેલો શબ્દ કાંઈ બોલ્યા હોય ને તો એ છે ગૈયા, નહીં મૈયા નહીં ભૈયા। એ સૌથી પહેલો શબ્દ બોલ્યા છે જ્યારે ભૂતલ પર વપુદેહમાં પધાર્યા છે ત્યારે ગૈયા બોલ્યા છે। કૃષ્ણને ગાય અતિશય પ્રિય છે, દર્શાવતું ચિત્ત સ્વામીજીનું પદ છે આ। કૃષ્ણ જ્યારે ગાયો ચરાવવા જાય છે, વનમાં જાય છે તો કેવા લાગે છે તો કે આગે ગાય પીછે ગાય इत गाय उत गाय मध्य विराजत गिरधर लाल। मध्य विराजत गिरधर लाल વચ્ચે છે, આગળ પાછળ આજુબાજુ ગાય છે એટલે તો ગોકુળમાં વસે છે। ગો એટલે ગાય અને ગો એટલે ઇન્દ્રિય। કેવી ગાયો, કેવી ઇન્દ્રિયો કે જે એના ચરણશરણમાં છે, જે લૌકિકને છોડી અને કૃષ્ણ ઉપર પૂરા વિશ્વાસમાં છે, એવી ઇન્દ્રિયો, એવી ગાયો। અને આ ગાયો પણ ગોપીઓ છે સખીજનો। આ ગાયો પણ નિત્ય લીલામાંથી પ્રભુ પરિકર સાથે પધારેલી ગોપીઓના રૂપમાં છે। આગે ગાય પીછે ગાય इत गाय उत गाय गोविंદ ને શું ભાવે? ગાયન મેં બસ વોઈ ભાવે। વોઈ એટલે એ જ ગાયો સાથે એ વનમાં જાય, સાંજ પડે ત્યારે પાછા આવે, ત્યાં સુધી ગાયોને ચરાવવામાં, ગાયોનું ધ્યાન રાખવામાં, યમુના જલ પીવડાવવામાં કૃષ્ણ વ્યસ્ત હોય છે। ગાયન કે સંગ ધાવે ગાયન મેં સચુપાવે, ગાયન કી ખરું રેણું અંગ લપટાવે। ગાયન કે સંગ ધાવે, હવે ક્યારેક કોઈ ગાયો લીલા કરવા માટે, પ્રભુને આનંદ આપવા માટે દોડે તો કે ધાવે એટલે દોડે, તો પ્રભુ પણ એની સાથે દોડે। ગાયન મેં સચુપાવે, ગાયોનું ધ્યાન રાખવામાં, એને પાણી જલ પીવડાવવામાં, એને સુંદર સુંદર ચારો ચરાવવામાં ગાયન મેં સચુપાવે। શ્રી ઠાકોરજી ખૂબ ધ્યાન રાખે। ગાયન કી ખરું રેણું અંગ લપટાવે, અને શ્રી કૃષ્ણ કહે છે કે ગાયોના ચરણોની જે રેણું છે, જે ગાયો દોડે ત્યારે હવામાં ઉડે છે, ધૂલી, ગૌધૂલી, એ ખૂબ પવિત્ર છે। એ માની અને આપણને બધાને પણ કૃષ્ણ કહે છે કે ગાયોમાં સમસ્ત દેવતાઓનો વાસ છે, તો હું શ્રી કૃષ્ણ પણ ગાયોના ચરણ સ્પર્શ કરું છું અને એની ખરું રેણું રજ વ્રજરજ મારા અંગો પર લપટાવું છું। એટલે તો જ્યારે કૃષ્ણ ગાયો ચરાવીને ગૌધૂલી સમયે પાછા આવતા હોય છે ત્યારે એના નેણમાં, એની ભોહમાં, એની લટોમાં, કેસમાં, એની વનમાલા જે ધારણ કરેલી છે એમાં બધામાં ગૌરજ ઉડી ઉડી અને લપટાઈ જાય છે। ગાયન સો વ્રજ છાયો વૈકુંઠ હું બિસરાયો। ગાયનથી તો આખું વ્રજ છાયો એટલે શોભી રહ્યું છે, ગોકુળ તો નામ પડ્યું છે, પવિત્રતા છે ગાયનની, એટલા માટે વ્રજ પવિત્ર થયું છે। અને શ્રી ઠાકોરજી વૈકુંઠના સુખને, જ્યાં લાખો કરોડો દાસ દાસીઓ, સોનાના સિંહાસન સર્વસ્વ છે, છતાં વૈકુંઠ વિસરાયો। ગાયોના પ્રેમમાં એટલા બધા કૃષ્ણ મુગ્ધ થઈ ગયા છે કે એને વૈકુંઠ પણ યાદ નથી આવતું। ગાયન કે હેત કર ગિરી લે ઉઠાવે, કેટલો પ્રેમ છે કૃષ્ણને ગાયો સાથે કે ઇન્દ્રએ જ્યારે ખૂબ વરસાદ કર્યો, કોપ વરસાવ્યો, ત્યારે પોતાની પ્રિય ગાય, બછિયા, વાછરડાને સંભાળવા માટે શ્રી કૃષ્ણએ ગિરિરાજને તટલી આંગળી પર ધારણ કરી લીધો અને એને કહ્યું કે ગાયો બધી ગિરિરાજની, ગોવર્ધનની નીચે આવી જાઓ। એટલા માટે કહે છે કે ગાયન કે હેત કર, ગાયનના સુખ માટે, હેત માટે, એ પ્રેમ માટે, એને કષ્ટ ન પડે એટલા માટે કર, હાથ ઉપર ગિરી લે ઉઠાવે। ચિત્ત સ્વામીજીની રચના છે। ચિત્ત સ્વામી ગિરિધારી વિઠ્ઠલેશ વપુધારી। ચિત્ત સ્વામીજી કહ્યા છે કે ગિરિધારી, ગિરિને ધારણ કરનાર, વિઠ્ઠલેશ વપુધારી, વપુ એટલે નંદ
જીના આંગણે વપુધારી માનવ દેહ ધારણ કરીને જે પ્રગટેલા પૂર્ણ પુરુષોત્તમ છે એની વાત થાય છે, કે જેનું નામ વિઠ્ઠલ પણ છે, ગિરિધારી પણ છે. ચિત્ત સ્વામી ગિરિધારી વિઠ્ઠલેશ વપુધારી, ગ્વારિયા કો ભેખ ધરે ગાયન મેં આવે. ગ્વારિયા એટલે ગોવાળીઓ, હાથમાં વેત્ર લેશે, વેણું લેશે, એક કાળી કામડી લેશે, એક મોરપીછ ધારણ કરશે અને ગાયોને હંકારતો એ જશે અને ગૌધુલી સમયે પાછો આવશે. કેવો લાગતો હશે કૃષ્ણ, કેવો લાગતો હશે શ્રી કૃષ્ણ. ગ્વારિયા કો ભેખ ધરે, ભેંસ ધરીને, ભેખ એટલે ભેંસ ધરીને ગાયન મેં આવે, ગાયોની વચ્ચેથી સાંજ પડે એ આવી રહ્યો છે. કેટલો સુંદર શોભી રહ્યા છે શ્રી કૃષ્ણ. અહીંયા પ્રેમથી તુકારો કર્યો છે કૃષ્ણનો, ખૂબ પ્રેમથી તુકારો કર્યો છે. શ્રી ગોવર્ધનનાથ કી જય.